હા, ઓકે. હાય, પ્રણવ પછીગર. ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે નપુંસકતા અથવા તો શીઘ્ર પતન અને એવી બધી એડવર્ટાઇઝ લખેલી હોય છે અને એને કારણે લોકો ભ્રમિત થઈને ત્યાં પહોંચી જતા હોય છે, અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે. એ પુરુષોમાં બહુ જ કોમન છે એવું જાણવા મળે છે, પણ એવું નથી. ખરેખર તો એવું સ્ત્રીમાં પણ થઈ શકે, જેને ફ્રિજિડ ફિમેલ સિન્ડ્રોમ એવું કહેવામાં આવે છે. ઘણી બધી સ્ત્રીઓને સેક્સની ઈચ્છા નથી થતી, અથવા તો સેક્સની ઈચ્છા થાય ત્યારે તેમના અંગની અંદર જે લુબ્રિકેશન થવું જોઈએ તે પ્રોપરલી થતું નથી. અને ઘણી બધી વખત આપણા પુરુષ સમાજમાં, પુરુષના સામ્રાજ્યમાં એમની ઉપર જાણે બળાત્કાર થતો હોય એવું જેમને લાગે. પણ આવા ફ્રિજિડ ફિમેલ સિન્ડ્રોમ માટે પણ દવાઓ અવેલેબલ છે. એને માટે પણ ડેફિનેટલી સાયકિયાટ્રિસ્ટને કોન્ટેક્ટ કરી શકાય. અને આપણા ક્લિનિક પર આપણી પાસે ફિમેલ સેક્સોલોજિસ્ટ પણ અવેલેબલ છે. તો આવું જો કંઈ પણ તમને લાગતું હોય, સ્ત્રીઓને સેક્સ અંગેની સમસ્યાઓ લાગતી હોય, તો ડેફિનેટલી ફિમેલ સેક્સોલોજિસ્ટ અથવા તો સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર પ્રણવ પછીગરને મળી શકાય. ધન્યવાદ.